ઇંગ્લિશમાં એક કહેવત છે, એવરી ડોગ હેઝ અ ડે. પણ આ થોડી નેગેટિવ કહેવત છે. આ જ કહેવતને આપણે જો ખરેખર પોઝિટિવલી જોવી હોય અને એ પણ એક સાર્થિક દ્રષ્ટિથી, એવું કહી શકાય કે દરેક વ્યક્તિનો જીવનમાં એક વખત દસકો આવે છે. કોઈ પણ વ્યક્તિ હોય, પણ ભગવાન એને જીવનમાં એક તક આપે છે. દરેક વ્યક્તિના જીવનમાં એક સમય એવો આવે કે જ્યારે બધા જ પરિબળો એના પોતાના ફેવરમાં કામ કરતા હોય. એ જે બોલે એ બધા લોકો સાંભળે, એ જે કરે એવું બધા લોકોને કરવાની ઈચ્છા થાય. જ્યારે ખરેખર વ્યક્તિનો દસકો ચાલતો હોય ત્યારે એ વ્યક્તિએ બહુ સતર્ક રહેવું જોઈએ. કારણ કે હવે એ બોલશે, એના બોલવાના ઉપર ઘણા લોકો એવું વર્તન કરવાના છે. એ જે બોલશે એનું ઘણા લોકોના જીવનમાં અસર થવાનું છે. એના જ બોલવાથી લોકો હર્ટ પણ થઈ શકે અને એના જ બોલવાથી લોકો ખુશ પણ થઈ શકે. એટલે ખરેખર તો જ્યારે તમારા જીવનનો દસકો ચાલતો હોય ને, ત્યારે જરૂરી છે કે તમે બને એટલું ઓછું બોલો. ઓછું નહીં, ના બોલો. કારણ કે તમે નહીં બોલો તો પણ તમને જોઈને વ્યક્તિ તમારી પાસેથી પ્રેરણા લેશે. એવી રીતે જીવનની અંદર દરેક વ્યક્તિનો એક વખત ખરાબમાં ખરાબ સમય આવવાનો છે અને આવવાનો જ છે. પણ આ ખરાબ સમયમાં બી તમે એનો ઉપયોગ કરી શકો. તમારો જ્યારે ખરાબ સમય ચાલતો હશે ત્યારે તમારા નજીકના વ્યક્તિ પણ તમારી વાત નહીં સાંભળે કે નહીં વાત માને. તમારો જ્યારે ખરાબ ચાલતો હશે સમય, ત્યારે તમારા પોતાના પણ તમને નહીં સાથ આપે. આ સમયનો જ ખરેખર તમે ઉપયોગ કરી શકો. કારણ કે આ સમયમાં તમે એકલા છો. તમે મોટેથી બોલશો તો પણ તમારું કોઈ સાંભળવા વાળું નહીં હોય. તમે ગમે એટલું માન માગશો તો પણ તમને કોઈ માન આપવા વાળું નહીં હોય. તો આ સમય તમારા માટે બેસ્ટ છે. આ જ સમય છે જ્યારે તમે મૌન રહ્યો. કારણ કે આમ પણ બોલીને કંઈ ફાયદો નથી. મૌન રહ્યો અને આ સમયનો સેલ્ફ રિફ્લેક્શન માટે, પોતાની જાત સાથે વાત કરવા માટે ઉપયોગ કરો. તો આ સમય પણ તમારા માટે ગોલ્ડન પીરિયડ થઈ શકે. મિત્રો, જીવનમાં સમય ગમે તે હોય, સમય ફેવરમાં હોય કે સમય ખરાબ હોય, પણ એનો ઉપયોગ કેમ કરવો એ આપણા હાથમાં છે.